હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. ગઈકાલે રાત્રે તો ઘરે પોતા 12 વાગી ગયા, એટલા થાકી ગયા હતા કે સીધી ઊંઘ ચડી ગઈ. અને દ્વિજા ને બધા ટૂંકમાં બધા થાકી ગયા હતા, કારણ કે હું તો આખો દિવસથી આપણે કામ કર્યું હોય, પાછું ડેકોરેશન, પાછું કામ, પાછું ડેકોરેશન, પછી એમાં ઓછામાં પૂરું રાત્રે પાર્સલ કર્યા, એટલે બધું આમ ભેગું થઈ ગયું હતું. અને પછી રાત્રે મસ્ત કાંઈ ડિનર કર્યું છે, એન્જોય કરી છે, બહુ જ જબરદસ્ત મજા આવી છે. રાત્રે આપણે વિશાલને પૂછ્યું નહોતું, પણ હમણાં ઉઠે ને, આજ તો એમને સન્ડે છે અને આજે દ્વિજાનું ફર્સ્ટ ફોટોશૂટ થવાનું છે. આઈ થિંક જો ટાઈમ રહેશે તો આપણે જાશું અને શું આગળ એન્જોય કરશું, એ બધાને બતાવતા રહેશું. તો ફિલહાલ આજે એકાદશી હતી એવું મને મનમાં વેમ હતો, તો સારું થયું વેફર ન તેડે, કારણ કે મમ્મીનો કોલ આવ્યો કે આજે એકાદશી નથી, આવતીકાલે છે. તો એ રિલેટેડ બધું આપણે આવતીકાલે પાછું વેફર બધું તળશું. તો ચાલો ફિલહાલ અત્યારે જઈએ કિચન તરફ અને રસોઈ પાણી ધીમે ધીમે તૈયારીઓ શરૂ. આમાં તો નવરા નથી થતા બાપા, આમથી આમ ને આમથી આમ દોડાદોડી વધી જાય, કારણ કે ઓબ્વિયસલી હવે શું પ્રસંગ આવવાનો છે આપણી ઘરે? લાડવા આવવાના છે અમારા ભાણિયા ભાઈના. હા, થોડાક દિવસોમાં જ તે લાડવા લઈને આકાશજીનું ફેમિલી આવવાનું છે. તો મામાને હેની તૈયારી ચાલુ થઈ? મામા ઈ તો કયો તૈયારીમાં તો જમવાનું ગોઠવવાનું હોય. હા, પપ્પા કાલે નક્કી કરતા હતા શું શું બધું મેનુ હોય. મેનુ રાખવું. હા, મેન તો મેનુ હોય, કારણ કે જે ફેમિલી આવે ને જમાડવાના હોય. લાડવા હોય. હા, લાડવા લઈને આવે છે એટલે લાડવા તો જોઈએ ને. મેનુ હોય ને, લાડવા ખવડાવવાના હોય. કરતા હતા કાલે. બધા મહેમાનોના તેડા કરવાના હોય કે લાડવા લઈને આવે છે તો આવજો, સ્વાગત કરવાનું હોય. અને મેનુમાં હું ફાઇનલ કર્યું પછી? ભરેલું ઓલું ઊંધિયું, પછી ચણાનું શાક, છોલે શાક, ભજીયા, દાળ ભાત, પાપડ, છાશ, લાડવા પપ્પાએ કીધું હતું ખાસ, ચૂરમાના લાડવા ખાસ રાખવા છે એક. તો અમારા ભાણિયા ભાઈના લાડવા બસ થોડાક જ સમયમાં આવે છે. અને પછી ક્યાં છે ખબર છે? ક્યાં? બેનના જે મેરેજ થયા હતા ને, એ હોલમાં જ છે. ઈ હોલમાં જ આપણે ભાણિયા ભાઈનું લાડવાનું ફંક્શન રાખશું એમ ને? ઓકે. તો જો આકાશજી દર્શક જો હું આકાશજીજુ સુરત માટે નીકળી ગયા છે. હવે એ લોકો અહીંયા લાડવાની એની રીતે તૈયારીઓ કરશે, પણ મામા પક્ષ તરફથી એટલે કે અમારા ઘરમાં, અમારા ફેમિલીમાં લાડવાની આ તૈયારીઓ શરૂ થઈ છે. બાકી ત્યાંની લાડવાની તૈયારી તો આખી અલગ જ હશે, જોરો શોરોમાં. કારણ કે અહીંની કેમ હતી વિશાલ, બધી વસ્તુ તમે લઈને આવો બીજા માટે. હવે એ બધી ત્યાં એ લોકો ખરીદી કરીને એ લોકો બધી ત્યાંથી વસ્તુની બધું લઈને આવશે એના પક્ષ તરફથી. બેન ને બધા ગયા હતા લેવા. હા, મમ્મી ને બેન ને ફર્સ્ટ ક્રાઈમાં ગયા હતા બધી વસ્તુ લેવા. અને મામા પક્ષ તરફથી તો આપણે જે મહેમાનો આવે એને સાચવવાના હોય. બધાનો અમુક ટાઈમ આવે ત્યારે બધું. હા, આવ્યા હતા અમારી ઘરે લાડવા લઈને, તો આપણે નહોતા હાઈચવા લાડવા ખવડાવ્યા હતા. હે ને વિશાલ? એવું જ મસ્ત મેનુ બનાવવાનું છે આપણે, ખાતા ધરાઈ જવા જોઈએ. અને બહુ મજા આવી જવાની છે બ્લોગમાં, કારણ કે હમણાં લાડવા ફંક્શન આવશે અને પછી બીજા પાછી એને મામાના ઘર જતી રહે ને પછી ડેડી આવતા રહે મળવા ને. હવે તો રક્ષાબંધનમાં અમારે લગભગ ચલાલા જવાનું થશે, એટલે ઈ ફંક્શન ને પછી જો કદાચ પ્લાન થાય તો અલગ અલગ પ્લાન થતા રહેશે. સાતમ આઠમમાં મેળો અમરેલીમાં ભરાણો છે, આવી ગયો છે, એટલે સાતમ આઠમમાં મેળાની જમાવટ ને જામો ને બધું આમ મજા જ પડી જવાની છે. તો હાલો અત્યારે ફાઇનલી અમારા મામા તૈયારીઓ કરે તો એમને તૈયારી કરવા દે લાડવાની, અને લાડવાનું ફંક્શન જ્યારે એકચ્યુઅલ દિવસે આવશે એટલે બધાને બહુ એન્જોય કરાવશે. તમારે આજે વિશાલનું બધું કામ પોણા ભાગનું પતાવવાનું છે. આજે હું થકાનમાં છું, એટલે બાપ દીકરી બે ને થાકોડો લાગી ગયો છે. તે ઓલી તે મેં કીધું ઘોડિયામાં શું રહું હુઈ જાય તેમ તમારી શાંતિ, તે હું રહ્યો ભેગી હુઈ ગઈ પાછી. અત્યારમાં મેં જ ઉપાધિ કરતી હતી, મેં કીધું આ હું હે નહીં મારે શું કરવું હવે. મેં મમ્મીને કીધું તો મેં કીધું એવું લાગશે ને જો બહુ નહીં રહે તો હું તમને ફોન કરી. એને ખબર છે નથી રહેતી. પછી નિશાળ મેં હું ફોન આવ્યો કે નહીં, મેં દુકાન ઉતાવળ થઈ કે ઉઠી ગઈ છે તો નો રહેતી હોય તો. હા, તો આમ મોડું થાય પછી. તે દૂધ પાયું જાજુ કરીને, અને તો જાજુ દૂધ પાયું ને તો હુઈ ગઈ. હવે એ મને એમ છે કલાક દોઢ કલાક નહીં ઉઠે, ત્યાં અમારે બધું કામ થઈ જાય, કામ બધું થઈ જાય. તો પપ્પાની મસ્ત ભાખરી થઈ ગઈ છે અને હવે અમારી ભાખરી કરવાની બાકી રહી ગઈ બધાની. તો હું વિશાલ ને જીજુ દીદીને કંઈ ખાવી નથી ભાખરી, તો આપણે 3ની ભાખરી કરવાની બાકી છે. તો ચાલો મસ્ત ફટાફટ ભાખરી કરીએ. મહેમાન આવી ગયા છે ને મામા પાસે વયા ગયા છે, પણ અમારે મહેમાન અમને જોઈને રોવે છે.
હવે સ્માઈલ આપે તું. ખોટી ખોટી સ્માઈલ કરે છે હે સાચી સ્માઈલ કરો ત્યાં મામાનું ઘર કેવો દાંત કાઢતો હોય આ તાર મામાનું ઘર છે દાંત કેવા કાઢીશ જો તો પાયલ અત્યારે અંદર આવી ને તો બી ગયો. કેવો? તેડો ને એટલે રોવા જ નહીં. અરે મેં તો એને મોઢા હું જોયું નહોતું મેં કીધું એને ઘડીક રમાડું તો તેડું ને ત્યાં તો એને રોવાનું ચાલુ કર્યું મેં કીધું અવાજ કાં કરે ગામ બોલાવે તો ત્યાં તો આંખમાં જળજળી આવી ગયા ભાઈને ચાલો. ભાઈને રમાડવા આવ્યો છે હે કિવનને તેડવા આવ્યો છો કે હાલો મારી ભેગો ખાવું છે? ખાતો. ખાતો. મામી ભલે આવી રહ્યા કિવનને લેતો જા હે? હે ને? હે દીકુ નહીં બોલે એવું મોઢું ચડાઈ જાય. પણ હવે તો આમ જો કોઈ પાસે નહીં જાય નો જાય. એ ઓલો નહોતો કાલ કહેતા મારી મમ્મી કાલ કહેતી હતી બીજાને અમે મમ્મી ત્યાં મૂકીએ જ ને હવે તો પેલા રહેતી પણ હવે મારે એને હુરાવીને જાવી પડે મારી મમ્મી કીધું હુવે નહીં નકરું મારી મમ્મી સામું જોયા જ કરે પણ જોઈને બસ તમે રોવે આપણે અલગ થઈ જાય ને એટલે તરત આમ અજાણું થઈ જાય. પણ જા જોઈ નહીં જોજો 20 દી નહીં થયા હોય તોય બાળકોને એમ જ થાય. આને હું અમર ઘરે આવે ને રોકાવા કરે શનિવાર કે રવિવાર હા. રીતના, બરોબર એટલે આવે એટલે પેલા આખું ઘર સ્કેન કરી લે જોવે. પછી આપણે તેડી દઈએ ને એટલે આપણે આમ એવી કાતર મારી જોવે પછી રોવાનું શરૂ કરે 2 કલાક થઈને પછી એને સેટિંગ આવે સેટિંગ કે આવે આ કે મામા છે મામા છે એમ તમારે બીજાનું સેમ એવી સિચ્યુએશન થઈ ગઈ છે હવે તો મને ઈ જ ટેન્શન છે કે ભાઈ આપણે ક્યાંક જવું હોય આપણે મૂકવું હોય કોકની ન્યા મમ્મીની ન્યા કે અહીંયા આપણે મમ્મી ન્યા તો વાંધો નહીં કે ભાઈ ઓળખે દાદાને ને બધાને કે એની પાસે રહી છે પણ આ તો મારીને વિશાલ સિવાય અહીંયા કોઈ પાસે ન છે અને રોવે એટલે આમ છોકરાનું બરાબર છે એટલે બધાયના હેવાયા કરવા હે ને જીજુ હા એવા બધાયના કરવાના હા રોતા હોય તો 2 મિનિટ પર જવા જ દેવાના એટલે નકર મોટા થાય તો પછી કોઈ ન ભાળે માં સિવાય ગમે તે પ્રસંગમાં એમ ગયા હોય તો હું ખબર છે આપણે 2 મિનિટ કદાચ કોઈ પણ આપણે વસ્તુમાં અટવાયા હોય જોડે રાખ્યા હોય તો વાંધો ન આવે ઓલું હું થાય ખબર આપણે છેડો ન મૂકે હા આપણે એન્જોય કરવી હોય તો ટૂંકમાં આપણે ઈ ન કરી શકીએ શાંતિથી એમ બધા પાસે જાતા રહે ને વધારે સારું. વધારે સારું હે? એની તો એ તો હા એમાં ખોટી સ્મેલ નહીં કરવાની હો તમારે પરાયણની હું આવી સ્માઈલ કરું છું કે હું આવી જ કરું છું સ્માઈલ. તો અત્યારે જો આજે તો મને એમ છે ભાઈ 110% વરસાદ આવવાનો જ છે તો નહીં હું સમજીને જ કપડા નીચે જ નાખે આજે કેટલા દિવસથી રાહ જોઈએ છે બોલ. કાલે આરવી ની બધા ઈ જ કહેતા હતા ઈ કે આવશે કે નહીં આવે ઈ કે બધું આમ હવે જરૂર છે એકચ્યુઅલ રેઇનની તો હવે જોઈએ કે શું છે શું નહીં મામા ભાણીઓ ભલે બે રમે અહીંયા પપ્પાની દીકરી આરામમાં છે અને અહીંયા અમારે ફઈ અને એનો મારા બીજાને ભાઈ એ બે આરામમાં છે મસ્ત અને ફિલહાલ આપણે આવી જઈએ કિચનની અંદર તો ભાખરીનું અત્યારે સેટિંગ થઈ જાય એમ છે કારણ કે દળનું થઈ ગયું પૂરું મમ્મી મને કહે કે વહેલું ન કહેવાય પણ મેં કીધું હતું પણ મેં પપ્પાને કીધું હતું કે પપ્પા દળનું પૂરું થઈ ગયું છે એમ તો આજે મમ્મી દળનું કરી દેશે મસ્ત પણ અત્યારે ટાઈમ રોડવાઈ જાય એમ છે તો હાલો ચા ઉકળી ગયો છે ઇનફેક્ટ બહુ જાજો પાકી ગયો છે હવે દૂધ નાખી દે એની અંદર અને બધા મસ્ત એકી સાથે શિરામણ કરી કાનુનું ફોટોશૂટ માટે અમે અત્યારે ઓન ધ સ્પોટ નીકળ્યા છીએ રેડી થઈને એના ડેડી ને હું ને અમારી દીકુ ને મારી મમ્મી દીકુ ને મેં બિચારીના સન્ડે હતો તો એને ઉઠાડી ઈ કે તમે ભાઈ ઈ કે નક્કી કરી લેતા હોય તો ઈ કે કાલે કે તમે મને બપોરનું કીધું હતું તો આરવી ને બિચારીને આજ સન્ડે ની છુટ્ટી હતી તો આરવી કે તે મને સન્ડે કે હુવા ન દીધી કે ઢીંગુના ફોટા પાડવા જે જવાના છે મસ્ત ફર્સ્ટ ફોટોશૂટ આમ એમનું કહીએ તો કારણ કે ફોટોશૂટ મારા ભાઈનો ફ્રેન્ડ જ કરે છે તો એ કે મારા ભાઈએ પૂછ્યું હશે કે મારી ભાણકીના ફોટોસ ક્લિક કરવા છે તો કે સન્ડે હું ફ્રી હોય તો એ કે તારી ભાણકીને લઈ આવજે એમ તો આજે વિશાલ કે આજે ટાઈમ છે તો વિશાલ જઈ આવે ને કા આજે મસ્ત ટાઈમ છે અને મમ્મી જે કાનુડાના કોસ્ટ્યુમ લાવ્યા હતા ઈ આપણે મસ્ત આજે પહેરાવાના છીએ જન્માષ્ટમીના દિવસે ફોટો પોસ્ટ કરશું યસ ઓફ કોર્સ અને ઈ બધા ફોટોસ તમને થોડી ઝલકો આમાં હું દેખાડીશ બબે ફોટાની બાકી જે બધા ફોટોસ છે એમના જે કૃષ્ણ રિલેટેડ ઈ હું ગોકુલાષ્ટમી એટલે કે આઠમના દિવસે હું બધાને રિવીલ કરીશ અને આઠમના દિવસનો વ્લોગ એટલો જબરદસ્ત રહેવાનો છે દહીંહાંડી બધું ફોડવાના છીએ મટુકીન બધું એટલે ઈ જોવાનું ખાસ ભૂલતા નહીં અને અત્યારે જો મારી ઝીણકુ બેન આરામમાં છે અત્યારે તો ચાલો હવે જો બસ પેલા આરવીને પિકઅપ કરવાની છે અને પછી આપણે નીકળીએ ફોટોશૂટ માટે તો ફાઇનલી એટલે મસ્ત ફોટોસ વિશાલ ક્લિક થયા છે અને અમારો કાનુડો તમે જોઈ લ્યો ખાલી કાનુડોનો હાલ બેહાલ થઈ ગયો છે અત્યારે ફુગા છે ને બધા રમે જો બધા રમે છે જેને મન આવે બધા ફુગાથી રમે છે તો અત્યારે જો અમારા આમ નીચે જો ખાલી વસ્ત્ર તો હાલો હવે જાવ જ નથી ઘરે તો મરકાનો કેમેરા વાળા ભાઈ વયા ગયા અત્યારે ઓ મરકાનો દાંત કાઢ્યા ને એટલે હું તૂટતું ન ઉડે ત્યાં દાંત જ નહોતી કાઢતી વિશાલ ઘરે કેટલી દાંત કાઢતી હોય
તો અત્યારે જો મમ્મી જાવું જ ને હવે ઘર બાજુ ચાય મારે છે રસોઈ બાકી છે ચાલો ભૂખ લાગી ચાલો છે ભૂખ લાગી હવે અમે રાત્રે 12:30 થઈ ગયા છે અત્યારે હા ચાલો આ તો એ છે આપણે આ સમયમાં આપણે મનુષ્ય અવતાર ભગવાન લીધો હોય તો આપણે તો આનું તો આપણે કરવી જોઈએ પણ ઠેઠનું તો કરવું એ ભૂલી ન જવાય ભૂલી ન જવાય એ ભૂલી જવી એ આપણી ખામી કરા છે આજે મમ્મી 5:30 વાગે હું જોતી હતી ને તો મને બહુ મસ્ત વાત આપણે સ્વામિનારાયણ ભગવાનની આડી એવી હતી કે આપણે સુરા ખાચર ભગવાનની ભક્તિ કરતા અને એના ઘરમાં ચોરી થઈ પટારો હતો એમાંથી 1000 રૂપિયા હતા એ ચોરો લઈને જતા રહ્યા તો આપણે સંકલ્પસિદ્ધ ઘનશ્યામ મહારાજ છે તો એણે સંકલ્પ કર્યો કે ભાઈ જો મારી જે મૂડી ખોવાઈ ગઈ છે ચોરાઈ ગઈ છે એ જો મને મળી જાય સહી સલામત તો હું તમને 50% જે હિસ્સો છે અડધો અડધ એ તમને હું મહારાજને આપી દઈશ તો થોડાક સમય થયો ને એટલે પટારો એમનેમ ત્યાં પાછો પડ્યો હતો હા એટલે તઈ એણે કીધું કે ભાઈ મારી બધી મૂડી ખોવાઈ ગઈ હોત તો હું હાવ રેત પણ આમાંથી બધી મૂડી પાછી આવી ગઈ તો અડધો અડધ છે હું મહારાજને આપી દઉં તો પછી એના બા પાસે ગયા તો બાએ કીધું કે હાવ વહી ગયું હોત તો હું થાત એ કહે કે આ બધી મૂડી કે આપણે 50% ની અડધો અડધ નહીં બાકી બધી મૂડી તું મહારાજને આપી દે ભગવાનને અર્પણ કરી દો તો કેમ રહે હા ઈ 20,000 રૂપિયા પટારામાં હતા ને હા. એટલે 16 લોકો આવ્યા પટારો તોડવો હતો પટારો તૂટ્યો ને તાળું ન તૂટ્યું લે. નદીમાં લઈ ગયા હા ગામ બાજુ સીમ બાજુ નદીમાં પટારો પડેલો અને હવાર પડી ગયું 16 લોકો વયા ગયા હા. કાંઈ તૂટ્યું નહીં. અંદર 20,000 રૂપિયા હતા સુરાખાસન ને એવો સંકલ્પ થયો જો આપણા પૈસા એને મળી જાય ને તો ભગવાન અડધો એમાંથી ભાગ ભાગ દઈ દેશું ધર્મા તો કાઢીએ પછી પટારો લઈ આવ્યા ને પટારામાં તો 20,000 હમાસરા રૂપિયા આપ્યા હમાસરા આપ્યા કે તમારે 500 પટારો નદીમાં છે. ખરાબમાં પડ્યો છે હા હા પછી ગયા અને લઈ આવ્યા તો 20,000 રૂપિયા એમાં હતા પછી સુરાખાસર એના ઘરનાને કીધું એના પત્નીને હા. શાંતિબાને કે આમાં 20,000 રૂપિયા છે એ કે અને આપણે સહી સલામત પૈસા મળી ગયા છે તો આપણે ભગવાનને આમાંથી અડધો ભાગ ધરવાનો ઘર આપી દે શાંતિબા કહે કે 16 લોકો બધા પૈસા લઈ ગયા હોત તો આપણે એમનું રહેત નહીં હા. તો આપણે બધા ભગવાનને અર્પણ કરી દઈએ હા પછી લોહીમાં શાક ઉત્સવ 2 મહિના ભગવાને કર્યો અને ધામધૂમથી આખા ગામ બધા હા હા. ત્યાં જ થયો તો અલી પછી આખી આપણા સંપ્રદાયમાં શાક ઉત્સવ વખણાય
વખણાય છે તો બહુ મસ્ત ઈ હતી. શાકની મારી પાસે છેલ્લા નંબરનું શાક હોય તો રીંગણા. સાચી વાત છે પપ્પા, ભગવાને પહેલો નંબર કરી દીધો. સાચી વાત છે. જેનો છેલ્લો નંબર હોય ને એનો પહેલો નંબર ભગવાન લાવી દીધો. જે માણસ ઉત્સવ રીંગણાના ઉત્સવનું શાક ખાઈ ગયો હોય એ અરે. માણસ બીજો એને લાલે થાય થાય જ. રીંગણાનો ઉત્સવ કેદી આવશે? તો અરે રીંગણાના ઉત્સવની વાર્તાની માણસ બે હાથ ગણેલા. સાચી વાત છે. મારા મિત્રો બધા એક વખત ખાઈ ગયા હોય ને એટલે મને પૂછે કે રીંગણા ઉત્સવ કેદી હશે? કોઈ રીંગણાનું શાક હોય પણ તમે એવું શાક એક જ મીઠું ન થાય. પણ કેવું હતું પપ્પા, આપણે ગયા વખતે ગયા હતા કા મમ્મી? હા. અને ભગવાને પોતે શાક વઘાર કર્યો હતો 60 મણ રીંગણા અને 12 મણ ઘીનો વઘાર કર્યો હતો. ઓહો, ઘીમાં વઘાર કર્યો હતો. એટલે બહુ મસ્ત સ્ટોરી હતી સવારમાં. મેં કીધું આપણે મમ્મી ને બધા ભેગા થાવ ને તો આપણે મસ્ત કહેશું સ્ટોરી. અમે ત્યાં દર્શન કરી આવ્યા હો લોયા. હે હા, ચૂલા છે, ચૂલ્યું છે. હા. ત્યાં માતાનું મંદિર છે, આયા. બંને આપણે ઉપર. આ નાગરકાન લોયા નાગરકાન અહીંયા. બધા નથી એવા. ગયા વર્ષે ગયા હતા એ પરિસ્થિતિ બાબતે હા હા એટલે 15 ગામ છે જ્યાં ભગવાનની પ્રસાદીની વસ્તુ બહુ છે. હા હા ભગવાને બહુ ત્યાં બધા લીલા કરી છે. અને પ્રસાદીની વસ્તુ છે, બધા ભક્તોને વસ્તુ આપી છે. કોઈને કોઈ પોતાના વસ્ત્રો આપ્યા છે, ઓહો. કોઈના આભૂષણો આપ્યા છે. હા. એ વસ્તુ તમે જુઓ ને અને તમને એમ લાગે આપણે જિંદગી આ જોઈ લીધેલું આપણે સફળ થઈ સફળ થઈ ગયા. તો ભગવાનની વસ્તુ ભગવાનને આપેલી વસ્તુ છે, તમે રૂબરૂ તમે નિહાળો અને દર્શન કરો ને અને તમને એમ લાગે આપણો જે આ દેહ છે ને એ ધન્ય થઈ ધન્ય ગયો. થઈ ગયું. અને ઓલા કેટલા સૌભાગ્યશાળી છે જેને પાઘ આપી. હા. હા સુરતના આ. દક્ષિણ પાક છે ને હા 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 અરે. હા, એ તમે કીધું હતું કવડી મોટી પાક છે. આ બાજુ ગામડામાં કેવું છે, ગામ છે, દરબાર છે, હા. ત્યાં ઢોલિયો છે, ભગવાનની પાક છે, બધું આપેલું છે. હા હા તો ઘણી બધી પ્રસાદની વસ્તુ ત્યાં છે. બધી વસ્તુ છે. લીમડી ગામમાં લીમડી ગામ લીમડી ગામ. સગરામ ભગત સંગ્રામ ભગત એના કુવામાં ભગવાન રોકાણા હતા ને હા. રાત રોકાણા હતા ઓહો, પછી બ્રહ્મન સ્વામી સુરાખાસે ગોતવા ગયા મહારાજે એના સગરામ ભગતના ઘરવાળાના કપડા પહેરીને લાજ કાઢ્યો ઘૂમટો કાઢ્યો ઓહો. પછી બહાર નીકળ્યા. બહાર નીકળ્યા ને એટલે સુરા ભગત કે ઓલો કે ભાઈ શેરી ભગવાન કે સુરા ભગત એની હાર ઓળખી ગયા ભગવાનની. કપડાં પહેર્યા હતા, પહેર્યા. વૈરાના સમજાઈ ગયું? અને ઘૂમટો તેણો હતો હા, એટલે ભગવાન હતો. સુરા ભગત કહે કે ઈ જ ભગવાન છે વૈસે હારે જ રહી. એટલે એવું છે. એટલે જ્યાં તો તમે ગયા હોય ને જાત્રામાં તમને મજા જ આવે. મજા જ આવ્યા કરે. અમે તો સંતોની હારે હારે જ રહે. સંતો મળે ને એની હારે હારે જ. તો જ આપણને પપ્પા ખ્યાલ આવે. તો આપણને સંતોને ખબર હોય. વાત કરે વાત કરે. સંતોને ખબર હોય કે આ પ્રસાદનો સ્થાન શું છે, આ હા. માતમ શું છે. માતમ શું છે. માતમ જાણો તો આપણને ભાવ થાય. ભાવ થાય અંદરથી વધારે. બાકી તો હીરા ઘોઘાજી અને ડેલા જે એવી મેલું થાય. ઈ મેલું તમે થાય. અહીંયા જઈએ બરોબર પણ તમને ખબર ન ખબર હોય જ નથી. કે આ સ્થાનકની શું મહત્વ છે તો તમને કામનું શું. કામનું. હા, જોડે સંતો હોય ને એ લોકો આપણે કહે કે ભાઈ આ ભગવાન આ લીલા કરી લીલા કરી છે, આ લીલા કર્યું કરી છે. ભગવાન આ સ્નાન કર્યું હતું, ભગવાન આ ચરિત્રો કર્યા હતા. સંતોને બધી ખબર હોય. હા, એટલે હું તો સંતોને હારે સંતોને તો મૂકું જ નહીં, પગલું જ દબાવું. સાચી વાત. તો જ પપ્પા ખ્યાલ આવે કે ક્યાં હું હતું. સંતો કા સાંધો રોજ મજા આવે. રોજ મજા આવે એ આપણને બધી પ્રસાદીની વસ્તુનું બતાવે એની જણાવે. હા નકર તમે એમ જાત્રામાં બસ કાઢી લાવ તો તમારે જાત્રા ન પડે હા એમાં તમને કાંઈ તો આ તો બસમાં આપણે જઈએ તો એમ તારી ભજન ભક્તિ થાય હા અને ન્યાસ જઈએ તો આપણે પૂજા પાઠ ભગવાનની વાતો કરે બેનું ભગવાનના દર્શન એવા થાય અને ખાવા પીવાનું બહારનું કાંઈ નહીં કાંઈ બધું અહીંથી હારે જ હોય. હારે લીધો ઈ જ નાસ્તો. અને એવી મજા આવે. હા. મોરે ગામમાં બ્રહ્માનંદ સ્વામી મૂળ બન્યું ને હા. ત્યાં એક પથ્થર છે, ભગવાન નાતા એ પથ્થર. હા એ પથ્થર ગઢડાથી ત્યાં મૂળી લેવા હતા. કોણ આપણે સુરાખા છે ને ગમે એ કોઈ ભગત એ તમે 5 જણા થાવ ને હા. એ પથ્થર ન ઉચકે એ ગઢડાથી ત્યાં માથા ઉપર ભગવાનનું ત્યાં ઓહો. સ્નાન કરવા માટે એ પથ્થર ત્યાં પથ્થર લેવા. લાવ્યા હતા. લ્યો બોલો, તમને આશ્ચર્ય થઈ જાય. અજાયબી વસ્તુ કહેવાય કે આ વસ્તુ ઉપાડવા વાળો માણસ કેટલી તાકાતવાળો તાકાત વાળો હોય છે. અને ભગવાનનું એનું કેટલું તપ હશે. હા. તો આવડો પથ્થર લઈ ગઢડાથી ત્યાં મૂળી ગામમાં એ પધરાવેલો છે. પધરાવેલો. અને ભગવાન એની માથે સ્નાન કરતા. ઓહો, અમારે જો ઝીણી બેન ને એકલા મૂકીને વેવા છી. ઓહ, એવું ટુવાલ ઉઠી ગઈ તમારો. એ અમે વિટાઈ ગયા છીએ આખા. એટલે ખબર છે? પેલા ગાયલો કેમેરામાં. છોકરો આમ રમતો રમતો આખું ટુવાલ ગોળાઈ નીકળે જ નહીં. એ આડિયું ઓળી ગઈ છે ટુવાલ ની. હું કીધું, અરે એ તો દૂર ખેંચ ને તો મૂકવાની. તમે હાથે કરીને આટિયું વાળી દો એમાં શું કરીએ બીજા? હે કાનું? ઓલો લો લો લો. આ તો આવું કપડું જાડું કાંઈ નહીં હા, દેવાનું. પાછું કપડું નાખવાનું. એને પકડી લીધું હોય. એને હાથે પકડી લીધું. ટુવાલ તો અહીંયા પડ્યું હતું ને મેડમ અહીંયા હુતા હતા. એ પકડી લેશી. પાછું કપડું જોડાડવાનું. હા. ચાલો જો મસ્ત અત્યારમાં વાતચીતો થઈ ગઈ તો હવે થોડું ઘણું કામ છે આપણું ઉપાડી લઈએ.
આ બધાયના હાથમાં એક એક છે. મમ્મીના હાથમાં કિવાન, વિશાલના હાથમાં જો પાર્ટી ચેન્જ થઈ ગઈ. હાલો હાલો ઊંચો કરું લાવો હાલો અને જીજુના હાથમાં અમાર બીજું. ચાર ની બળ કરે સમજો એને જીજુ મેં કીધું હરખી થાકે ને તો હમણાં મસ્ત સુઈ જાય પછી. પગ મારીને ઊંચી થાય પગ મારીને ઊંચી ઊંચી થાય થાય. જો મિની આવી મિની. એમાં બીની બીની મને નહીં ખબર પડે બીવાનું તો આવતું જ નથી એકે નામથી આ બધા કેટલા બધા બોલે છે આમ જો તો ખરો. હજી અમાર કિવાનભાઈ નાના પડે છે. એ દેખો આજ નિત્યમ એવો છે તે નિત્યમને તેડવી છે ને તે કેવા નળવો લાગે કિવાન અડવો લાગે. ખિસકોલી હોય પછી ચકલી હોય કબૂતર હોય બધા પકડી એ આ કબૂતર હતું ને કબૂતરને પકડી લીધું હતું હમણાં આ હતું ને સુરત પોપટે નતો આ આવ્યો પોપટને મસ્ત બધા બેઠા છીએ. એને ભાઈને રમાડવા પૂગ્યો ઈ. આમ જો એ આ તો ઊભો થઈ ગયો. પકડીને તો બધું હાલે જ ખાલી લે એમ જ નથી સિંગલ રીતે પકડીને તો દોડા દોડ થઈ જાય. મારા રસોડામાં ખાનાવાળા બધું વિખેર ઓહો. ન પકડે લે બહુ રાખવું પડે મમ્મીને બોતલ માલ આલે છે કાલ જેવી કોમેડી થઈ છે. તો અરે રે નિત્યમ છે અમારે જો મસ્ત અત્યારે હસી ખુશી વાળો માહોલ છે. માર દે ને કે પોટો માર દોડવું તારો બોતલ પડશે. ગયો એ દીકુ જો મોઢું ફાડે જો એ તો હાચી કબટકા ભરી લેશો તો હે પંચવાળે બહુ જ એને પેઢા પેઢા પેટા હા એટલા માટે આની જેમ એક જ ભરે આ બીજાને ટીચર ને એવું બધું દીધું હોય પણ તોય તે ખંજવાળ જેવી આવે. ઈ કાંઈ ન હોય ને તે સૂતો હોય ને તો એને અંગૂઠો ભલે બટકો આ પગનો અંગૂઠો આમ ઊંચો કરે. રાધે રાધે કહેતો રાધે રાધે કે છે ને કે તું એ શાંતિથી ઊભા રહીને તું જો ઈ કે જો ખાઈને ઉપર રાખો ને લાકડ ઠેકામાં નાખો ને પચી જાય ખાવા. આમને અરે રે અમારે નિત્યમ તો મસ્ત રમકડું છે હે નિત્યમ. એક કરે મજા આવે કોઈ ડોરા ન રે અમે ત્યાં સવારે બેસીને તે બપોર 3 વાગે પોતું મારવા જવાનું આવે. તો બે જણા છીએ તો. બે જણા છીએ તો આનું દીદી મોટર થી ધ્યાન રાખવું પડે કે રમાડવા જઈ લાવ હું ભાઈને રમાડ લો ફટનારાનું. ગાળ પકડી ત્યારે નાખી ઈ જ કહેતા હતા, તારે આમ જવાનું છે એટલે નહીંતર આ તાર બાવને ગોદડી પકડીને હેઠી રાખી તો? દોડીને વહી જાય. તો નાનો છોકરો કે માથે ચડીને બેસી જાય. બહુ જવાના કેવા ઠેકડા મારે બાર બોળિયા ખાધા છે કોના કોના ખાધા છે. કોઈના રસ્તે. કોના બાર ભળ્યા કદાચ આને ક્યાં જોડા કોઈના કિરાજ. હા તો એટલું બળ છે અમારે. ભાઈ બોલ છે હેલો પાયલ શું કરો છો અત્યારે ફિલહાલ અમે બટેકા પૌવા બનાવીએ છીએ અને બટેકા પૌવા મેં પાસે યુટ્યુબમાં જોઈને શીખા છે કે નવીન રીતે આપણે ખબર ઓલા પણ એ ખાતા હોય બધે. બહાર શોપ ઉપર ખાતા હોય હા બહુ મસ્ત લાગે ટેસ્ટી. સુરત ગયા હતા ને એકવાર ત્યારે ખાતા હતા મુંબઈ બહુ મળે હા મુંબઈ મહારાષ્ટ્ર ફેમસ ખાણું છે બીજું. હા સવારમાં અહીંયા કાંદા બટેકા પૌવા પૌવા વધારે કાંદા પૌવા હોય જ. કાંદા પોવા કાંદા પૌવા કે એ લોકો આપણે કેમ બટેકા પૌવા કહીએ હા ને એ લોકો કાંદા પૌવા કહે. બરોબર એટલે ત્યાંનું ફેમસ ખાણું છે. મારા કોઈ બનાવે વિશાલ બટેકા પૌવા હા આપણે વિલાસભાઈ ને પૂજા દીદીની એની આપણે એની જેવા તમે ક્યાંય ખાધા જ ન હોય એટલા મસ્ત. અને એવા? ત્યાંની તો સ્પેશિયાલિટી છે એ લોકોની. ઠીક. આપણે આ એવા બનશે અત્યારે એમ એવા તો ન બને તો પણ સારા બને. એની જેવા જ ને પણ એની જેવા બને. એનાથી મસ્ત એનાથી મસ્ત. અત્યારે જો બધી વસ્તુ રેડી કરી લીધી છે ફટાફટ. પૌવા ત્યાંના પલાળી દીધા છે. પૌવા છે ગ્રેવી જાજી નાખી છે એટલે મજા આવે બધાને ખાવામાં. એવું લકડા પૌવા કોરા કોરા લાગે. આ દાડે મેં નાખવાના છે દાડમ શિંગદાણા સરસ લે પૌવા તો બનશે એક નંબર. બહુ મસ્ત મજા આવશે મજા આવશે. તો જો ગ્રેવી ચડે એટલે આપણે મસ્ત બીજા જો બીજા વિજય મેડમ જો ઈ હારું છે રમવા રમી આવી. હા એ વાત સાંભળી ગઈ લે લે આ સ્નેહા આંટી ની ન્યા ભાઈ રહેતા હોય તો થોડુંક વાર એ જ બીજું તમાર કાનો ઓળખી જાય છે હવે તો એ તો લઈ આવો હવે એને પાય હાલો તમે બીજા રાખો ઘડીક વાર હા, કેમ છે કે ભૂખ તો લાગે જ ને હવે. તો પછી આમ જો અહીંયા પપ્પા દીકરી બાર અને અહીંયા જો મસ્ત એકદમ વિશાલ તમે ખાલી પૌવાનો નજારો તમે જોઈ લ્યો પછી તમે મને કહેજો. હા એકદમ મુંબઈ સ્ટાઇલ આપણે મહારાષ્ટ્રીયન પૌવા બનાવ્યા છે
કાંઈ ઘટે નહીં. પપ્પા હર વખત કરતા આ વખતનો ટેસ્ટ તમને અલગ લાગશે બોલો છે એવું લાગે મને લાગે છે એવું. લાગે જ છે ને 100% એવું લાગે છે તો પછી ટેસ્ટમાં બેસ્ટ છે આ તો પછી કાંઈ ઘટે નહીં. કારણ કે સ્પેશિયલી જેમ આપણે વિશાલ હારે વાત કરી એમ કે મહારાષ્ટ્રન પૌવા બનાવ્યા છે આપણે હા. કે ઈ જે લોકો જે રીતે સ્પેશિયાલિટીથી બનાવ્યા છે તો હવે જોઈએ કે બધાને ટેસ્ટમાં કેવા લાગે છે હે ખાલી પપ્પાને કઈ તીખું ન લાગવું જોઈએ તીખું ન લાગવું જોઈએ ને ખારું ન લાગવું જોઈએ. આપણે ક્યાં તીખું લાગે ગમે એટલું તીખું હોય તો. ના તીખું હજડું નથી ચટણી જ નથી નાખી વિશાલ મહારાષ્ટ્રમાં હોય ને એવું બનાવ્યું એટલે ત્યાં તીખું બહુ ખાઈ ના ચટણી જ નથી નાખી પહેલી વાત તો ઈ વાંધો નહીં આપણું ઓલું લીલું મરચું હોય ઈ મોળું છે ઈ નાખ્યું છે તો ચલો આવી જાઓ અંદર બે ફાઇનલી અમારે જીજાજી ટેસ્ટ કરાવે છે આપણી છેલ્લી ડીશ એમને આપણે ખવડાવી દઈએ છે હવે હવે પછી પાછા આવીથી પાછી નવેસરથી ડીશ હા, ચાલુ સાચી વાત છે એમ. હા એમ મસ્ત મજાના પાયલ બનાવવા ખરેખર તે હે ને? વખાણ કર્યા ને એ રીતના છે હાચીને ભાવે ને મસ્ત મસ્ત છે તો તારા વાંધો નહીં તો અમારા હસબન્ડે બેસી ગયા ગરમા ગરમ હોય એટલે વધારે મજા આવે ફૂલ ગરમ છે તો આમ મને કહેતા હતા ને પણ આમ મને ભૂખ ન હોય તમને જોઈને મને ભૂખ લાગી છે આલુ શું નાખીને એટલે એ તમારે નહોતી નાખવાની યાર લેતા હોય તારી માટે રૂમ પર તમારી માટે હતી જ નહીં રેડી રેડી ને છાશ બધો ને તો ચલો ફટાફટ મસ્ત આપણે ડિનર કરી લે સાંજનું હળવું હળવું વિશાલભાઈ, તો કંપની જોઈન કરાવી આપણે કાઠિયાવાડી રહે ને કાઠિયાવાડી યાર આપણે કાઠિયાવાડી રહે ને કાઠિયાવાડી હંમેશા છે ને બેટા કાપવા રાતે બને રાત્રે નકર જીજો આ એકચ્યુઅલ બ્રેકફાસ્ટ મોર્નિંગ નો છે Morning નો છે. મેં કીધું વિશાલ ને મેં કીધું મુંબઈમાં મારા ફઈની બધાની ઘરે તમને સવારમાં જ બટેકા પૌવા મળે સાંજે આપણે કોઈ ન કરે હમ. પણ આપણે બધા કાઠિયાવાડી કાઠિયાવાડી ને ત્યાં એવું નથી સુરત અમદાવાદ રાજકોટમાં હોય ને કે જે કાઠિયાવાડી નથી કે અધર સ્ટેટમાંથી રહેતા હા. હોય કે એવી રીતે બધા. હા. બધે સવારમાં સવારમાં જ હોય આ સવારનો જ નાસ્તો છે બહુ તીખા હતા બે કાઠિયાવાડી નક્કી હોય કઈ વસ્તુ ક્યારે ચેન્જ કરી નાખે ચેન્જ કરી નાખીને એને તો કાઠિયાવાડી ગઈ તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બટેકા પૌવા જમવા આવજો ફાઇનલ બાય તમે આવજો એને લેતા જાઓ સુરત બસમાં બેસી જાય સાઈડમાં હા તો આમ જો બસ લ્યો આવજો અમારા હામાં આવ્યા તેડા કરવા જો ફોન જ પકડે ન કરો જો એ એ એ એ હવે ફોન દીકરા ફોન ખેંચી લેવાનો ખિસ્સામાંથી. હવે હો જો, ધ્યાન જો કોણ સામું જોવે એનું કાંઈક નવીન રમકડું છે એમ કુદરતી આવું બક્ષિસ છે હવે કુદરતી. અત્યારની જનરેશનની ઉપરથી જ છે એ વસ્તુ હા એટલે પપ્પા કે ઈ સાચી વાત છે કુદરતી બક્ષિસ જ છે કેટલું પણ એમાં મજબૂત છે ખેંચાશ કરે છે એ જીણી કાબેરી એટલું મને દીકરો ભલે બહુ હમણાં ઘણી વાર એને વધારે ખવાય તું પપ્પા આજે હવે નથી ખવડાવવું એને કઈ બલરોવે ભલે. રૂમાલ ભીનો થઈ ગયો તો એટલું ભલે ઓવરફ્લો થઈ જાય બિચારીને હવે નથી ખવડાવવું હમણાં હવે ભલે રમતી ઘડીક જોવે છે કોની ગાડી નીકળી પછી ગાડી નીકળે નહીં થાય મને આવું છે હાલો જો વિશાલ જીજુ ને દીદી ને બધાને મૂકી આવે ઓહો સાહેબ ઉઠી ગયા ઉઠી ગયા ટાટા દીકુ આજો કે ટાટા આજો બધાને કે આવજો આજે 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 આવજો કે આવજો માંડ માંડ સ્માઈલ થઈ છે ત્યારે બીજાને ફોન ગમતો લાગે એટલે તો ફોન કેવો ખેંચી લઈશું સારું ચલો પાયલ સારું ચલો વેલા વેલા લાડવા લઈને આવજો હવે હા ભાઈ ચાલ. જય સ્વામિનારાયણ તો ફાઇનલી મસ્ત બટેકા પૌવા જમી કાઢવી ને અમે ત્રણેયની ત્રિપુટી પહોંચી ગઈ છે પાર્સલ કરવા માટે વિશાલ દ્વિજાન રમાડે આજે દાંત કાઢે હા મને દીકો હાથ મદદ કરવા આવ્યો મમ્માને ઓહો એ કાના મદદ કરવા આવ્યો છો મમ્માને ઓહો મારે કાનો મારે હંમેશા મદદ કરવા મારે જ હોય બર્થડે નું ડેકોરેશન કરતી હતી ને વિશાલ મને એમ કે આ નહીં કરવા દે ડેકોરેશન તો ગાડલું પાથરી અને મેં એને સુરાઈ દીધી એક ફુગ્ગો હતો એમાં ટોટલ 75 પીસીસ ફુગ્ગા અને બધું સ્ટાર ને બધું ચોટાડ્યું નહીં ત્યાં સુધી રમતી હતી મારી બાજુમાં કેવી સાંભળે જ પણ તો અત્યારે કાદિકા હા એક ધારી સાંભળતી હતી હે દ્વિજુ છે માર દ્વિજા ઓહો તો જો અત્યારે સ્પેશિયલી ઘઉંની પૂરી શક્કરપારા ઘૂઘરા ને ઘઉંની પૂરી સાતમ આઠમ રક્ષાબંધન નજદીક છે તો સ્પેશિયલી આપણા ફરસાણ ડેલી બને છે ડેલી નીકળે છે જેથી કરીને તમને રક્ષાબંધન પહેલા પહોંચી જાય એટલે કે તમે આ બ્લોગ જોઈ રહ્યા છો એટલે કે આજના દિવસની અંદર જે ઓર્ડર બુક થશે એ જ રક્ષાબંધન પહેલા પહોંચી શકશે બાકી બધા રક્ષાબંધન પછી તમને લોકોને મળી રહેવાના છે
તો સાતમ આઠમમાં એ ભૂલ ન થાય, કારણ કે હજી ઘણા ખરા કસ્ટમર મને દૂર ના હોય, કહે છે કે દીદી મને રક્ષાબંધન પહેલા પહોંચી જાય, હું આજે બુક કરાવું તો પુણે ને ઈ સાઈડ હોય તો ઈ સાઈડ થોડું ડિલે થાય. તો મેઇન સાતમ આઠમમાં જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય જલ્દીથી મને કરાવી દેજો, જેથી કરીને સાતમ આઠમ પહેલા તમને લોકોને મળી જાય. તો ફિલહાલ અહીંયા તો બધી જાતના ચેવડાની વેરાયટી તમે જોઈ શકો છો. તો અલગ અલગ વકલના છે, આ બંને કોલ્હાપુરી છે, આ સાદા મમરા છે ને આ બાસમતી ચેવડો છે. તો બધી જાતના ચેવડા આપણા થઈ ગયા છે રેડી કમ્પ્લીટ. તો ચાલો ફટાફટ પાર્સલ પેક કરી લઈએ. અને જે લોકો નવા છે ઓર્ડર ઇન્ક્વાયરી કરવી છે, ડેલીના ડેલી રોજ બને છે ને દરરોજ નીકળે છે, તો ચાલો ફટાફટ ઓર્ડર ઇન્ક્વાયરી કરવા માટે નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો ફટાફટ આને પેક કરી ક્યારની એક નજરે જોઈ તારી હું ભાઈ હે ઓર મારી કાનકી શીખશે હો તારી પાસે મારી પાસે દેવા નતો તને બીજું કહેતા કે તારી હારે રહીને પછી એમ કે લાઈ મમ્મા હું પાર્સલ કરું છું છેક સુધી તે પાર્સલ કર્યા, હા. અત્યારે બહાર છે તો તું પાર્સલ કરે નજર સામે. એટલે ક્યાં જોડે બીજું? બધું ટ્રેનિંગ લેવું છે. 4-5 વર્ષ કે મમ્મા મારે ટ્રેનિંગ લઈ લો ને પછી સથવારો આપું એમ. મારી બીજા મોટી થઈ પછી મારે કે ટેન્શન નથી, મા દીકરી બે, પછી એના પપ્પાને અત્યારે એના પપ્પા મને બહુ સપોર્ટ કરે છે, હા. પછી એના પપ્પાને શાંતિ, પછી મા દીકરી બે બપોર વચ્ચે જેવું છું. કાં દીકુ કઈ વાંધો નહીં. કાવા દીકલો ઓહો માર કાનો ઓહો. તો ત્યારે તું ડેડી રમો હો ને તે હું મસ્ત ફટાફટ પેક કરી લઉં. ઓરે એટલું છે ની માણા ઓળખે હવે એ નહીં એટલે નહીં તમને જોઈ ગઈ ઓળખી જાય લઈ લે તો હમણાં જો આમ જો એ દીપો કાંઈ હતું દાદા ઈ કોઈ આમ જો છે કાંઈ કોઈ દાદા અજાણા પાસે નથી જતી. જો મારી પાસે હાવ ચાંદ થઈ જાય. જો એ દીકુડી બસ રે બસ 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 રે હાવ ચૂપ થઈ જા દીકો. હા આપણે કોઈ પાસે નથી જવાનું, આપણે બે પાસે જ મારી પાસે જ રહેવાનું બસ. હા હા આપણે પાર્સલ કરવા આવ્યા એ મદી કોઈ પાર્સલ કરવા આવી ઓળખી જાય દાદા આવે એ પાર્સલ કરવા એ મમ્મી પાસે સાવ બંધ થઈ જાય. પાર્સલ કરવા આવી તમારી ભેગી. હા દૂરથી અને તમારું ફેસ જોઈ ગયું હોય તો તેડ એટલે કેવી ચીજ નાખે, પણ હવે તો મારા મમ્મી પપ્પા પાસે નથી રહેતી, હવે તો ત્યાં મૂકી આવે તો તમે આવી રોવે. હા એટલે એવું છે. આમ જોઈને રોયા રાખે. હામું જોઈને રોવે. લાવો ઘડીક રાખું ત્યાં પેક કરી દો. રાખું તમારે થોડાક જ બાકી છે.